મારા મકાન માલિકે એક 14 વર્ષની નોકરાનીને ઘરમાં રાખી હતી, જે ખૂબ જ સુંદર હતી. રાત થાય તો તેના તરફના મારા ઈરાદાઓ બગડવા લાગે, પણ માલિકના ડરથી હું ચૂપ રહ્યો. પરંતુ એક રાતે મકાન માલિક ઘરે ન હતો. મેં તેના રૂમમાં અંધારું કર્યું અને શાંતિથી પલંગ પર સૂઈ ગયો. થોડા સમય પછી 14 વર્ષની નોકરાનીએ મારા હોશ ઉડાવી દીધા, કારણ કે માલિક સમજીને તેને મારી સાથે. મેં જ્યારથી હોશ સંભાળ્યો હતો ત્યારથી મેં મારી જાતને માલિક અને માલકીનના ઘરે નોકર જ હતો. મારા માતા પિતા બંને માલિક અને માલકીનના બંગલામાં કામ કરતા હતા અને ત્યાં જ ક્વાર્ટરમાં રહેતા હતા. તેથી મારું બાળપણ માલિક અને માલકીનના બંગલામાં વીત્યું હતું. પરંતુ જ્યારે હું મોટો થયો ત્યારે મેં ડ્રાઇવિંગ શીખ્યું અને તેથી હું માલકીનની કારમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. જ્યારે હું 18 વર્ષનો થયો ત્યારે મારા માતા પિતા ગામમાં તેમની જમીન વેચીને પાછા આવી રહ્યા હતા. ત્યારે બસ દ્વારા મારા માતા પિતા મૃત્યુ પામ્યા હતા. હું તે સમયે ખૂબ રડ્યો હતો, કારણ કે હું એકલો રહી ગયો હતો. પરંતુ માલિકે મને કહ્યું કે તું ચિંતા ન કર, અમે છીએ તારા. અને સાચું બોલું તો હું માલિક અને માલકીનને મારા પોતાના માનતો હતો. મારી સાથે માલિકનો વ્યવહાર બહુ સારો હતો, પણ માલકીન ખૂબ કડક હતી. તેમની આદત હતી કે દરેક નોકરો પર ઝીણવટ ભરી નજર રાખતી હતી. તે બંનેનું પોતાનું કોઈ સંતાન ન હતું. આ કારણે આખો દિવસ નોકરો પર બૂમો પાડતી રહેતી. રજાના દિવસે જ્યારે માલિક ઘરે હોય ત્યારે અમારા જીવને હળવાશ લાગતી, કારણ કે તે માલકીનને કહેતા કે શું તું આખો સમય નોકરો પર બૂમો પાડતી રહે છે? તે પણ માણસ છે, એક દિવસની રજા આપ્યા કર. પછી તે અમને ઈશારેથી કહેતા, જાઓ મજા કરો, કારણ કે માલકીનનો બધો ગુસ્સો માલિક તરફ ચાલ્યો જતો. તે કહેતી હોય, તમે બધા નોકરોને માથા પર ચઢાવીને રાખ્યા છે. જો હું ન હોઉં તો ઘરને કચરો બનાવી દેશે તમારા આ નોકર. માલિક તરફથી ઈશારો મળતા જ અમે ખુશીથી ઘરની બહાર નીકળી જતા. મારી અને ચોકીદાર પર મારી સાથે આવતા હતા. અમે 3 છોકરાઓ સૌથી પહેલાં દરિયામાં નાહવા જતા અને આનંદ માણીને 3-4 કલાક પછી ઘરે પાછા આવતા. તો માલિક સ્મિત સાથે અમને પૂછતા, રજાના દિવસે આનંદ માર્યો? ખૂબ એન્જોય કર્યું ને? માલિક ખૂબ ખુશ દિલના વ્યક્તિ હતા, પણ માલકીનનું મોઢું બગડેલું જ રહેતું હતું. તે અમારી સામે ગુસ્સાના ચહેરા સાથે જોતી જ રહેતી અને કહેતી કે કાલે તમારા માલિક જ્યારે ઓફિસે ચાલ્યા જશે ત્યારે હું તમને બધાને સીધા કરી દઈશ. સમય આમ જ પસાર થતો રહ્યો હતો, પણ અચાનક મારા જીવનમાં એવું તોફાન આવ્યું. બધું આમ તેમ થઈ ગયું હતું. માલિકે કામો માટે એક ખૂબ જ સુંદર 14 વર્ષની છોકરી રાખી હતી. વાસ્તવમાં હું, મારી અને ચોકીદાર અમે ત્રણેય યુવાન હતા અને 18 થી 20 વચ્ચે અમારી ઉંમર હતી. અને આ સમય એવો હોય છે કે માણસ પોતાની યુવાનીમાં પગ મૂકતા હોય છે. તેને કેટલીક બાબતોમાં વધારે જ રસ લે છે અને તે છોકરી ખૂબ જ સુંદર અને યુવાન હતી. અમે ત્રણેય જ્યારે તેને જોઈ ત્યારે અમારા હોશ ઉડી ગયા. અમે ત્રણેય તે યુવાન છોકરીના પ્રેમમાં પડી ગયા હતા, પણ માલકીનની નજરે અમને હોશની દુનિયામાં પાછા લઈ આવ્યા. તે બૂમો પાડતા કહેવા લાગી, શું જોઈ રહ્યા છો? જાઓ અહીંથી બહાર, શરમ નથી આવતી? એક યુવાન છોકરી પર નજર રાખો છો? આ સાંભળીને અમે ત્રણેય ડરી ગયા. અમે કહ્યું, ના ના માલકીન, આવી કંઈ વાત નથી. અને અમે ત્રણેય ઘરની બહાર નીકળી ગયા. ત્યારે ચોકીદાર કહેવા લાગ્યો, દોસ્ત, મેં આજ સુધી આટલી સુંદર છોકરી ક્યારેય જોઈ નથી. મારી કહેવા લાગ્યો, હા સાચું કેસ, છોકરી કેટલી સુંદર છે. આ સાંભળીને મને બહુ ગુસ્સો આવ્યો કે આ કોણ છે જે આ છોકરીને ગમે તેમ નજરોથી તે છોકરીને જોઈ શકે. મેં કહ્યું, તમને શરમ નથી આવતી? શું તમારા ઘરમાં માં કે બહેન નથી? માલકીનને હું તમારા વિશે કહીશ. તમે માલકીનની
નોકરાની વિશે આવી વાતો કરો છો? વાસ્તવમાં મારો પણ એ છોકરી પ્રત્યે કોઈ સારો ઈરાદો નહોતો, પણ હું જણાવવા પણ માંગતો ન હતો. ચોકીદાર અને મારા શબ્દ પર ગુસ્સાથી જોયું અને પોતપોતાના કામમાં લાગી ગયા. પરંતુ મારી આંખોમાં તે છોકરીનો ચહેરો જ આવી રહ્યો હતો. પછી મારું કોઈ ખાસ કામ ઘરમાં ન હતું. માલકીનને ક્યાંક જવાનું હોય ત્યારે જ હું કાર લઈને બહાર જતો હતો અને કાં પછી ઘરની અંદર નાના કામ હું કરી લેતો. મેં વિચાર્યું કે ચાલો, મને તો ઘરની અંદર જવાની પરવાનગી છે, એટલે કોઈ બહાનાથી તે છોકરી સાથે મિત્રતા કરી લઉં. બપોરનો સમય હતો અને આ સમયે માલકીન સૂઈ જતી. જ્યારે હું લંચ માટે આવ્યો ત્યારે 14 વર્ષની નોકરાની બીજી નોકરાની પાસેથી સફાઈ કરાવતી હતી. કહેવા લાગી, મને માલકીને કહ્યું છે સારી રીતે ધ્યાન રાખવાનું, એટલે ખબરદાર, જો તે કામ સરખું નથી કર્યું તો સારી રીતે ઘરની સફાઈ કર. તે છોકરી કદાચ દેખાવમાં 14 વર્ષની લાગતી હતી, પણ તે સમયે મને તે માલકીનની જુડવા લાગતી હતી. જ્યારે તે છોકરીની નજર મારા પર પડી તો મારાથી પૂછવા લાગી, તું અહીં શું કરે છે? તે છોકરીના હાવભાવ પરથી લાગતું હતું કે મારા આવવાનું કારણ પૂછે છે. તમે કહ્યું, જી, જો તમારે કોઈ કામ હોય તો જણાવજો. હું દિવસ દરમિયાન ઘરના નાના મોટા કામ પણ કરી લઉં છું. મારી વાત સાંભળીને તે કહેવા લાગી, ઠીક છે, અંદર આવ. આટલું કહીને તે મને કિચનમાં લઈ ગઈ. કિચનમાં વાસણો સાફ કરવાના બાકી હતા. તેને કહ્યું, આ બધા વાસણો સાફ કરી આપો. પછી તેને શાકભાજી કાપવા તરફ ઈશારો કર્યો. તેને કહ્યું, જ્યારે તમે બધું કામ પૂરું કરી લ્યો ત્યારે મને જણાવજો, ત્યારે હું તમને કહીશ કે આગળ બીજું શું કામ કરવાનું છે. આટલું કહીને તેને કમર પર હાથ રાખીને ત્યાંથી નીકળી ગઈ. મેં બધા વાસણો સાફ કર્યા અને કિચન સાફ કર્યું. તે પછી શાકભાજી પણ કાપી અને હવે હું ડુંગળી કાપી રહ્યો હતો. મારી આંખોમાં પાણી આવી ગયું હતું. ત્યારે મેં જોયું કે તે છોકરી ખૂબ ઝડપથી અંદર પ્રવેશે અને મારા હાથમાંથી છરી લઈ લે છે. તે કહેવા લાગી, જલ્દીથી બહાર નીકળો, માલકીન આવી રહી છે. હું તેના વર્તનથી ડરી ગયો. પછી તેને મને ખુરશી પરથી નીચે ફેંકી દીધો. હું જમીન પર બેસી ગયો અને તે ખુરશી પર બેસીને ડુંગળી કાપવા લાગી. હું હજુ બરાબર ઊભો પણ થયો ન હતો કે માલકીન અંદર આવી ગઈ અને કહ્યું, તું અહીં શું કરે છે? હું પણ કહેવા જતો હતો કે હું શાકભાજી કાપતો હતો તો મારી પહેલાં એ છોકરી કહેવા લાગી, માલકીન, હું તેને ઘણા સમયથી કહું છું કે તમે અહીં શા માટે બેઠા છો? બહાર જાઓ. પણ જુઓ ને, મારી માથે જ બેઠો છે. તે કહે છે કે સારી રીતે કામ કરો. હું જોઈશ કે તમે કેવી રીતે કામ કરો છો. તે તેની કમર પર હાથ રાખીને કહેવા લાગી, મેં હમણાં જ વાસણો ધોયા છે અને હવે હું શાકભાજી કાપી રહી છું અને તે બેઠો છે ને જુએ છે કે હું કામ સારી રીતે કરું છું કે નહીં. હું તો તે છોકરીનો ચહેરો જ જોતો રહી ગયો. તેને તેના તમામ કામ મારી પાસે કરાવ્યા અને માલકીન સામે એવું બતાવી રહી હતી જેમ તેને આ બધું કામ કર્યું હોય. હું કંઈ કહું તે પહેલાં માલકીન કહેવા લાગી, તું કોણ છો? આ છોકરી પર નજર રાખવાવાળો. આ છોકરી કામ કરે છે. હવે મેં તને આ કિચનમાં જોયો તો જો હું તારી સાથે શું કરું છું. આટલું કહીને માલકીને મારા કાન પકડી લીધા અને તેને સંપૂર્ણ રીતે મરડી નાખ્યો. હું ઘરની બહાર નીકળી ગયો. મારી પોતાનું કામ પૂરું કરીને સાંજે પાછો ચાલ્યો જ હતો. ચોકીદારનું કામ દરવાજે બેસવાનું હતું. હું એકલો જ હતો જે ઘરમાં અને બહાર ભટકતો રહેતો. એકવાર માલિકે મને રાતે કોઈ કામ માટે બોલાવ્યો ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયો. માલિક આજે ગેસ્ટ રૂમમાં સૂતા હતા. તેને કહ્યું, આજથી માલકીન સાથે એક છોકરી સૂયા કરશે. મેં કહ્યું, શા માટે? માલિકે ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગ્યા, તને તો ખબર છે ને, તમારી માલકીનનું આ ઘરમાં બહુ ચાલે છે. મારી શું ઓકાત છે? માલિક ઉદાસ ચહેરો કરીને કહ્યું. હું માલિકના કહેવા પર દૂધનો ગ્લાસ દેવા ગયો હતો. જ્યારે પાછો આવ્યો ત્યારે જોયું કે માલકીન રૂમમાંથી વાત કરવાનો
અવાજ આવી રહ્યો હતો. ખબર નહીં મને શું થયું. હું માલકીનના રૂમની બહાર છુપાઈને સાંભળવા લાગ્યો. પછી જે વાતો મેં સાંભળી મારા હોશ ઉડાવવા માટે પૂરતી હતી. હું ત્યાંથી મારા કોટરમાં આવી ગયો. મને લાગ્યું કે જે મેં સાંભળ્યું છે અને જે હું વિચારું છું વાત એ હોય કે ન હોય, પણ તે છોકરીનું માલકીનના રૂમમાં સૂવું તે મારી સમજથી બહાર હતું. હા, મારો તે છોકરી સાથેનો રવૈયો વધારે સારો નહોતો, પરંતુ તેમ છતાં હું તેને પ્રેમ કરતો હતો. પણ આખો દિવસ માલકીનની નજર મારા પર જ રહેતી હતી. વિચારતો હતો કે કેવી રીતે તે છોકરી સાથે વાત કરું, કારણ કે રાતે પણ માલકીન તેને તેના રૂમમાં સુરાવતી હતી. હું વારંવાર એવો મોકો શોધતો જેથી મારી તે છોકરી સાથે વાત થઈ જાય અને વાત બની જાય, પરંતુ હું જાણતો હતો કે માલકીન આવું થવા દેશે નહીં. એકવાર મને તે છોકરી સાથે વાત કરવાનો મોકો મળી ગયો. હું શાંતિથી લોન્જમાં આવ્યો. તે સમયે બધા નોકર કામ કરીને પોતાના ઘરે પરત ફરી ગયા હતા. તે છોકરી કિચનમાં ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. હું તરત જ કિચનમાં ગયો અને તેની પાસે જઈને ઊભો રહી ગયો. કદાચ તે તેની માતા સાથે વાત કરી રહી હતી. તે કહેતી હતી, બધું સારું છે, અહીં બધા મારી સંભાળ રાખે છે, તમે મારી ચિંતા કરશો નહીં. તે સમયે તે યુવતી ખૂબ વિચારીને બોલી રહી હતી. તે મીઠા શબ્દોમાં વાત કરી રહી હતી. વાત કરીને જેવી જ પાછળ ફરી હું પણ ચોંકીને રહી ગયો. મને તેની પાસે ઊભો જોઈને તે કહેવા લાગી, તું અહીં શું કરી રહ્યો છે? મેં કહ્યું, થોડું ધીરે બોલ, માલકીન ઉઠી જશે. મેં કહ્યું, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. તેને તેની કમર પર હાથ રાખ્યો, જેમ કે મારી સાથે ઝઘડો કરવા તૈયાર હોય. પણ મેં વિચાર્યું કે મારે મારા પ્રેમનો ઇઝહાર કરી નાખવો જોઈએ. મેં તેને કહ્યું કે તું મને સારી લાગે છે, હું તારા પ્રેમમાં પડી ગયો છું. આ સાંભળતા જ તેને મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી. મને તેનાથી આવી અપેક્ષા બિલકુલ ન હતી. તેને મારાથી બહુ ખોટા શબ્દોમાં કહ્યું, શરમ નથી આવતી? તે તારો ચહેરો અરીસામાં જોયો છે? પછી તેની વાત સાંભળીને માલકીન પણ કિચનમાં આવી ગઈ. તે માલકીનને મારી વાત કહેવા લાગી. ત્યાર પછી માલકીન મારા પર દંડા ફેંકવા લાગી. માલકીન કહેવા લાગી, તારી હિંમત કેવી રીતે થઈ આવી વાત કહેવાની? મેં આવી કઈ ખોટી વાત કહી ન હતી, માત્ર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તે છોકરી ઈચ્છતી તો મને ના પાડી દેતી, પરંતુ તેને તો હું લોન્જથી બહાર નીકળી ગયો. મારા માથા પરના લાલ નિશાન જોઈને ચોકીદાર અને મારી હસવા લાગ્યા. મેં વિચારી લીધું હતું કે હવે હું અહીં રહીશ નહીં. મારું ઘણું અપમાન થઈ ગયું છે. હકીકતમાં મેં મારું આખું બાળપણ અહીં વિતાવ્યું હતું. માલકીને કેવી રીતે વિચારી લીધું કે હું કંઈક ખોટું કરીશ. માલકીને મારા પર ઘણા આરોપ લગાવ્યા, મને બહુ ખરાબ કહ્યું. તે છોકરી પર રડતી મારા પર આરોપ લગાવતી રહી. તે કહેવા લાગી, આની તો પહેલાંથી મારા પર નજર ખરાબ હતી. તે મોકાની શોધમાં ક્યારેય તેને મોકો મળે અને તે મારી સાથે કંઈક ખોટું કરે. હા, મોકો તો હું શોધી રહ્યો હતો, પણ મારો પ્રેમ વ્યક્ત કરવા માંગતો હતો. પણ મારો કોઈ ખોટો ઈરાદો ન હતો. પણ તેને મારા પર જે આરોપ લગાવ્યો ખોટો હતો. મને ખબર નહીં કે હું હવે ક્યાં જઈશ. મેં મારા કપડાં બેગમાં નાખ્યા અને આંખોમાં આંસુ સાથે બહાર આવ્યો. જે બાદ માલિકની કાર ઘરના દરવાજા પાસે પહોંચી. માલિકે મને જોયો તો તે તરત જ કારમાંથી નીચે ઉતરી ગયા. તે કહેવા લાગ્યા, તું ક્યાં જાવ છો? મેં મારા આંસુ સાફ કર્યા અને કહ્યું, બસ હવે આ ઘરમાં મારું કાંઈ કામ નથી. માલિક, બસ તમારા ઘરમાંથી હવે આ જ સાંભળવાનું બાકી હતું. માલિક બહુ ઉદાસ થઈને કહેવા લાગ્યા, શું થયું? મેં બધી વાત માલિકને કહી દીધી. એમ પણ કહ્યું કે હવે હું અહીં નહીં રહી શકું. માલિકે મને ઘણું સમજાવ્યું કે તું ક્યાં જઈશ. હું તારી માલકીન સાથે જાતે વાત કરીશ અને તેને સમજાવીશ. પણ મેં કહ્યું, ના, તે છોકરીએ જેવી રીતે મારા પર આરોપ લગાવ્યો છે અને માલકીને
પણ તેની વાત માની લીધી છે. હવે હું અહીં રહી શકીશ નહીં. મને મારી ઇજ્જત બહુ ગમે છે. હું અહીંના બંગલાના પાર્કમાં જઈને બેસી ગયો. હું મારો ફોન જોઈ જ રહ્યો હતો. લાંબા સમય સુધી હું રડતો રહ્યો. હવે હું તે છોકરીને નફરત કરવા લાગ્યો હતો. તે દિવસ પર રૂમની બહાર ઊભો તેમની વાત સાંભળતો હતો તો તે છોકરી માલિક ખિલાફ માલકીનના કાન ભરી રહી હતી. પણ હું શું કરી શકતો હતો? માલકીનને તેની વાત પર જ ભરોસો હતો. હું ત્યાં બેઠો હતો ત્યારે મારી પાછળની બેન્ચે 2 લોકો આવીને બેસી ગયા. તે બંને એ જે વાત કરી તે સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા. થોડા સમય માટે હું અસ્વસ્થ થઈ ગયો કે શું કરું અને શું ન કરું. મારી માલકીને મારી સાથે જે વર્તન કર્યું હતું તેનાથી મને થયું હું આ વાતને અહીં છોડી દઉં. પરંતુ પછી મને મારા માતા પિતાના શબ્દો યાદ આવવા લાગ્યા કે તમારે હંમેશા તમારા માલિક પ્રત્યે વફાદાર રહેવું જોઈએ, પછી ભલે તમારો જીવ કેમ ન આપવો પડે. જ્યારે હું એક ફેસલા પર પહોંચ્યો ત્યારે રાત થઈ ગઈ હતી. તેથી હું માલિકના ઘરે પાછો આવ્યો, પણ રાત થઈ ગઈ હતી અને ચોકીદારે પણ મને રોક્યો નહોતો. હું ઝડપથી અંદર આવ્યો. મને ખબર હતી કે માલકીન ઘરે નથી, તો પછી મને તેના રૂમમાંથી ગડગડાટનો અવાજ કેવી રીતે આવી શકે? જ્યારે મેં રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે મારી સામે માલિક સાથે 14 વર્ષની છોકરીને જોઈને હું ચોંકી ગયો. હું તો અહીં ચોંકાવનારા સમાચાર આપવા આવ્યો હતો, પરંતુ હું જ ચોંકી ગયો. મને જોઈને માલિક ગભરાઈ ગયા. તે છોકરીના ચહેરાનો રંગ ઉડી ગયો. માલિક કહેવા લાગ્યા, તે તો નોકરી છોડી દીધી હતી. મેં કહ્યું, હા, પણ મેં તમારા ઘર વિશે એવા સમાચાર સાંભળ્યા છે કે મારે અહીં આવવું પડ્યું, કારણ કે મેં તમારા ઘરનું મીઠું ખાધું છે. તમને નુકસાનમાં નહીં જોઈ શકું, પણ મને આ ખબર નહોતી કે આ બધું અહીં જોવા મળશે. મારી વાત સમજીને માલિક કહેવા લાગ્યા કે મેં આ છોકરી સાથે લગ્ન કર્યા છે, કારણ કે મારે સંતાન જોતું હતું. આ જોવામાં જ 14 વર્ષની છે. એમ તો તે 22 વર્ષની છોકરી છે, પરંતુ માલકીનની સામે મેં તેની ઉંમર ઓછી કહી, કારણ કે તેને એક 14 વર્ષની છોકરી જ જોતી હતી. પછી કહેવા લાગ્યા, કહો, તું શું કહેવા આવ્યો હતો? મેં કહ્યું કે જે પાર્કમાં હું બેઠો હતો ત્યાં પાછળ 2 યુવાન લોકો હતા જે વાતો કરી રહ્યા હતા. આજે તમારા ઘરે ચોરી કરવા આવશે. હું બસ આ જ કહેવા આવ્યો હતો. મેં જે કહ્યું તે સાંભળીને માલિકે તરત જ પોલીસને જાણ કરી અને પોલીસે ઘરની નજીક 2 કોન્સ્ટેબલને તૈનાત કર્યા. પછી મેં માલિકની ચોરી પકડી લીધી હતી. તેઓએ મને મોટી રકમ આપી અને કહ્યું કે બસ તારો અવાજ બંધ રાખજે. અત્યારે તારી માલકીનની આ બધી વાત સાંભળવા તૈયાર નથી, પરંતુ જ્યારે તેને ખબર પડશે કે હું પિતા બનવાનો છું, તે જાતે જ આ છોકરીને પોતાની સોતન તરીકે સ્વીકારી લેશે. મેં એક ઊંડો શ્વાસ લીધો અને હામાં માથું હલાવ્યું. છેવટે તે છોકરી ક્યારેક મારો એકતરફી પ્રેમ હતી. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.